ટીઆરપી ગેમ ઝોનની કાંડનો મામલો સામે આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ટીઆરપી ગેમ ઝોનની જે ગોઝારી ઘટના બની સાગઠિયાની પૂછપરછમાં ખુલાસાઓ થઈ રહ્યા છે। એસીબી સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરવામાં આવી, જેમાં ગેમ ઝોનનું ડેમોલિશન ન કરવા માટે લાંચ લેવામાં આવી હતી। સાગઠિયાએ ડેમોલિશન ન કરવા માટે લાંચ લીધી હતી। કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હતી। તો એક બાદ એક સાગઠિયાના ખુલાસા થઈ રહ્યા છે। એસીબી સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે સાગઠિયાએ। આ સાથે કેટલીક રકમ અને કોની પાસેથી લેવામાં આવી છે તેને લઈને પણ હાલ એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે। તો સાગઠિયાએ ડેમોલિશન ન કરવા માટે લાંચ લીધી હતી। ગેમ ઝોનનું ડેમોલિશન ન કરવા માટે લાંચ લીધી। એસીબી સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે સાગઠિયાએ। તો સાગઠિયાના એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। સાગઠિયાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા, જેમાં એસીબી સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે। એસીબી દ્વારા સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। ગેમ ઝોનનું ડેમોલિશન ન કરવા માટે સાગઠિયાએ લાંચ લીધી હતી। તો આવા અધિકારીઓના પાપે 27 નિર્દોષ લોકો જીવતા બુજાયા છે। 27 લોકોના મોત થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આજે ગોઝારી ઘટના બની હતી રાજકોટમાં, સાગઠિયા અંગે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। એસીબી દ્વારા સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી અને તેમાં ડેમોલિશન ન કરવા માટે લાંચ માંગી હતી। શું મામલો? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે એસીબી સમક્ષ ચોંકાવનારી ખુલાસા સાગઠિયાએ આપ્યા હતા। ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન ન કરવા એમડી સાગઠિયાએ લાંચ લીધી હતી। આ પ્રકારની જે વિગત હકીકત એસીબી સમક્ષ કબૂલ કરી હતી। કોર્પોરેટર નીતિન રામાણીએ પણ ક્યાંક ભલામણ કરી હોવાની પણ સ્વીકાર સાગઠિયાએ કર્યું છે। લાંચની રકમ કેટલી અને કોની પાસેથી લાંચ લીધી હતી તે અંગે યાદ નહીં હોવાનું રટણ પણ રટ્યું હતું સાગઠિયાએ। એટલે કે ચોક્કસથી કહી શકાય કે આ સાગઠિયાની આ કબૂલાત બાદ જે નીતિન રામાણી છે તેની સામે પણ ગાળીઓ કસાશે પ્રકારનું જે વિગત અત્યારે મળી રહી છે। કહી શકાય કે લાંબા સમયથી એટલે કે છેલ્લા 12 વર્ષથી સાગઠિયા છે તે રાજકોટ મહાનગરપાલિકામાં એક અધિકારી તરીકે ફરજ બજાવતો હતો અને તેના જ કારણે અનેક એવી જે ફાઇલ છે કે જે ન થઈ શકે છતાંય તે પાસ કરાવતો હતો। આવી વિગતો ક્યાંક એસીબીને મળતા રાજકોટ મહાનગર પાસેથી આ તમામ ફાઇલ છે તે મંગાવવામાં આવી છે। ચોક્કસ ખૂબ જ મોટો સવાલ ક્યાંક હાલ ઉભો થઈ રહ્યો છે, સાગઠિયાને પ્રોત્સાહન કોણ આપતું હતું, એટલે કે સાગઠિયાની ઉપર તેનો ગોડફાધર કોણ હતો તે અંગે પણ હજુ સુધી કોઈ નિશ્ચિત જવાબ નથી મળ્યો। એટલે કે એસીબી તરફથી હજુ પણ ક્યાંક ને ક્યાંક જે ઊંડાણપૂર્વક તપાસ છે તે થઈ રહી છે। એક બાદ એક નવા ખુલાસાઓ જ્યારે થઈ રહ્યા છે ત્યારે સાગઠિયા સહિતના અનેક જે નામો છે તે સામે આવી શકે છે। એટલે કે સાગઠિયાનું નામ તો આવી ચૂક્યું છે, પણ તેને કોની સાથે સાંઠગાંઠ હતી અને કોની સાથે તે જે સંપર્ક રાખતો હતો અને આ સાથે કોની ભલામણ તે રાખતો હતો, આની પણ વિગત તપાસ હાલ એસીબી કરી રહી છે। એટલે કે અનેક પદાધિકારીઓનું નામ પણ ક્યાંક સામે આવી શકે છે, પણ ચોક્કસથી એવું કહી શકાય કે સાગઠિયા ખુદ અત્યારે આ પદાધિકારીઓના નામ છે તે ઢાંકી રહ્યો છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજકોટમાં જે ઘટના બની અને જેને લઈને સાગઠિયાની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે।